કાયદાની લાંબી પ્રક્રિયા અને ખર્ચાળ મુસાફરી હવે 7 સમંદર પાર બેઠેલા ભારતીયો માટે અવરોધ નહીં બને. લગ્ન પછી માત્ર 6 દિવસ સાથે રહ્યા અને પછી 1.5 વર્ષના વિરહ બાદ જ્યારે સંબંધોનો અંત લાવવાની ઘડી આવી ત્યારે શું ન્યાય મેળવવા માટે હજારો માઇલની મુસાફરી કરવી અનિવાર્ય છે? ગુજરાત હાઈકોર્ટનો એક એવો ઐતિહાસિક અને સંવેદનશીલ આદેશ જેણે ટેકનોલોજીના માધ્યમથી ન્યાય પ્રણાલીમાં નવો સૂર્યોદય કર્યો છે અને અમેરિકામાં વસતા હજારો ગુજરાતીઓ માટે રાહતના દ્વાર ખોલી દીધા છે. તે શું છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર એક કાયદાકીય ચુકાદો નથી પણ માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા 11 માર્ચ 2026 ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો, જે ખાસ કરીને અમેરિકામાં વસતા બિન નિવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈ માટે મોટી સુવિધા સમાન સાબિત થશે. આ કેસની હકીકત એવી છે કે પલકબેન રવિ લુની અને તેમના અમેરિકામાં વસતા પતિના લગ્ન એપ્રિલ 2024માં અમદાવાદમાં થયા હતા, પણ કમનસીબે તેઓ માત્ર 6 દિવસ જ સાથે રહી શક્યા અને લગ્ન પછી તરત જ પતિ અમેરિકા પરત ફર્યા. 21 એપ્રિલ 2024 થી એટલે કે છેલ્લા 1.5 વર્ષથી બંને અલગ અલગ રહેતા હોવાથી તેમણે પરસ્પર સંમતિથી છૂટાછેડા એટલે કે મ્યુચ્યુઅલ ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો હતો, જેમાં પત્નીએ કોઈ પણ પ્રકારની એલિમની એટલે કે ભરણ પોષણની માંગણી પણ જતી કરી. જ્યારે આ કેસ ફેમિલી કોર્ટમાં ગયો ત્યારે પતિએ વિનંતી કરી કે તેઓ અમેરિકાથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સમાધાન એટલે કે કાઉન્સેલિંગની પ્રક્રિયામાં ભાગ લેવા માંગે છે, પરંતુ ફેમિલી કોર્ટે આ અરજી એવું કહીને ફગાવી દીધી કે વિડીયો કોન્ફરન્સથી અસરકારક સમાધાન થઈ શકે નહીં અને પતિએ રૂબરૂ હાજર રહેવું પડશે. આ અન્યાયી આદેશ સામે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી ત્યારે જસ્ટિસ M.K. ઠક્કરની કોર્ટે નીચલી અદાલતનો આદેશ રદ કરી દીધો. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ન્યાય મેળવવા માટે ટેકનોલોજી એક સુવિધા બનવી જોઈએ અને માત્ર સમાધાનની પ્રક્રિયા માટે અમેરિકાથી ભારત આવવા માટે કોઈને મજબૂર કરવા તે અન્યાયી અને અતાર્કિક છે. અદાલતે નોંધ્યું કે વિડીયો કોન્ફરન્સ એક ખર્ચ અસરકારક અને કાર્યક્ષમ વિકલ્પ છે, તેથી પતિ હવે અમેરિકાથી જ ઓનલાઈન માધ્યમથી સમાધાનની પ્રક્રિયા પૂરી કરી શકશે અને તેમને અમદાવાદ આવવાની કોઈ જરૂર રહેશે નહીં. આ આદેશ હજારો એનઆરઆઈ પરિવારો માટે મોટી રાહત લઈને આવ્યો છે, કારણ કે હવે છૂટાછેડાની પ્રક્રિયામાં વિદેશથી ભારત આવવા જવાનો મોટો ખર્ચ અને સમય બંને બચી જશે. કોર્ટે સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાઓને ટાંકીને ન્યાયની પ્રક્રિયાને વધુ સરળ અને આધુનિક બનાવી છે. આ ચુકાદાથી સાબિત થાય છે કે જો બંને પક્ષો સહમત હોય તો કાયદો પણ માનવીય અભિગમ દાખવીને મુશ્કેલીઓ ઓછી કરી શકે છે. હાઈકોર્ટના આ ફેસલાની સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે, કારણ કે આનાથી કાનૂની ગૂંચવણો દૂર થઈ છે અને પ્રક્રિયા સસ્તી બની છે. જો તમે પણ વિદેશમાં વસતા હોવ અને આવી કોઈ કાનૂની પ્રક્રિયામાં અટવાયેલા હોવ તો આ આદેશ તમારા માટે સુવર્ણ તક સમાન છે. તેથી દોસ્તો, તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો એ એવા લોકોને શેર કરજો જેમના માટે આ વિડીયો રાહત સમાન સાબિત થઈ શકે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.